નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, ધનતેરસના દિવસે તમારા ઘરમાં આ એક વસ્તુ કોઈને ખબર ન પડે એવી રીતે લઈ આવજો। માતા લક્ષ્મીજી દોડીને તમારા ઘરે આવશે। હા મિત્રો, ધનતેરસનો તહેવાર ખૂબ નજીક આવી રહ્યો છે અને આ દિવસથી જ દિવાળી પર્વની શરૂઆત થાય છે। આ દિવસે ઘણા બધા લોકો ઘણી બધી વસ્તુઓની ખરીદી કરતા હોય છે, પરંતુ અમુક એવી વસ્તુઓ હોય છે જેની આ દિવસે ભૂલથી પણ ખરીદી ન કરવી જોઈએ। કદાચ તમે આ વસ્તુને ભૂલથી પણ ખરીદી કરીને ઘરમાં લાવશો તો ધન આવવાની જગ્યાએ તમારા ઘરમાંથી ધન જતું રહેશે। મિત્રો, આ કઈ વસ્તુ છે જેને આપણે ધનતેરસના દિવસે ભૂલથી પણ ન ખરીદવી જોઈએ અને એવી કઈ વસ્તુ છે જેને ધનતેરસના દિવસે કોઈ પણ સંજોગે ખરીદીને ઘરમાં લાવવી જોઈએ? તો મિત્રો, આ બાબતની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જાણવાના છીએ, એટલે તમને વિનંતી છે કે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। મિત્રો, આ બધી જ માહિતી જણાવીએ એ પહેલા તમને એક વિનંતી કરીએ છીએ કે કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માતા લક્ષ્મીજી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો, જેથી કરીને માતા લક્ષ્મીજી અને તમારા કુળદેવીની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર બનેલી રહે। સાથે જ આ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, શાસ્ત્રોમાં ધનતેરસનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે, કારણ કે ધનતેરસના પાવન દિવસે ભગવાન ધન્વંતરીનો જન્મ થયો હતો, એટલા માટે આ દિવસને ધનતેરસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે ભગવાન ધન્વંતરી અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા, એટલા માટે જ આ દિવસે વાસણ ખરીદવાની પરંપરા ખૂબ પ્રચલિત છે અને આજના સમયમાં ઘણા બધા લોકો સોના ચાંદી જેવી બધી જ વસ્તુઓની ખરીદી ધનતેરસના દિવસે કરે છે, કારણ કે આ દિવસે લોકો કોઈ પણ વસ્તુની ખરીદી કરે છે, જેમ કે વાસણ અથવા તો ઇલેક્ટ્રોનિક આઇટમ। આ બધી જ વસ્તુઓ ખરીદવાને શુભ માનવામાં આવે છે। અને મિત્રો, ધનતેરસ સાથે અન્ય બીજી કથાઓ પણ જોડાયેલી છે। મિત્રો, દિવાળી પહેલા ધનતેરસ શા માટે ઉજવવામાં આવે છે? ધનતેરસનું આપણા જીવનમાં કેટલું મહત્વ હોય છે? અને મિત્રો, તમને ખાસ જણાવી દઈએ કે આ કથાનો પાઠ આપણે કરીએ અથવા તો વાંચીએ અથવા તો સાંભળીએ તો આપણને આવતા વર્ષે 13 ગણું ધન પ્રાપ્ત થાય છે। અને મિત્રો, આ વર્ષે ધનતેરસ અને દિવાળીની તારીખ બાબતે પણ ઘણા બધા લોકોના મનમાં મૂંઝવણ છે કે કઈ તારીખે ધનતેરસ ઉજવવી અને કઈ તારીખે દિવાળી ઉજવવી। તો મિત્રો, તમને જણાવી દઈએ કે 2025ના વર્ષમાં ધનતેરસનો તહેવાર 18 ઓક્ટોબર 2025 અને શનિવારના દિવસે ઉજવવામાં આવશે અને 20 ઓક્ટોબર 2025ના રોજ દિવાળી ઉજવવામાં આવશે અને એના પછીના દિવસે ધોકો એટલે કે પડતર દિવસ રહેશે અને ત્યારબાદ 22 તારીખે બેસતું વર્ષ ઉજવવામાં આવશે। મિત્રો, શાસ્ત્રો અનુસાર ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીના હાથમાં સુવર્ણ કળશ લઈને સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા। ધન્વંતરીએ કળશમાં ભરેલા અમૃતથી દેવતાઓને અમરત્વ પ્રદાન કર્યું હતું। ધન્વંતરીના ઉત્પન્ન થયાના 2 દિવસ બાદ દેવી લક્ષ્મીજી સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા, એટલા માટે જ દિવાળીના 2 દિવસ પહેલા ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે। મિત્રો, આપણે આજના વિડીયોમાં એ પણ જાણશું કે એવી કઈ વસ્તુ છે જેને ધનતેરસના દિવસે આપણે આપણા ઘરમાં લાવવી જોઈએ, પરંતુ એના પહેલા આપણે એ જાણી લઈએ કે આપણે ધનતેરસના દિવસે ઘણી બધી વસ્તુઓ તો ઘરમાં લાવીએ છીએ, પરંતુ આપણે માતા લક્ષ્મીજીને ખુશ ન કરી શકીએ તો એ વસ્તુ લાવવાનો કોઈ મતલબ નથી રહેતો, એટલે આપણે પહેલા પૂજા વિધિ જાણવી જોઈએ। તો મિત્રો, સૌથી પહેલા આપણે ધનતેરસની પૂજા વિધિ જાણશું। જો તમે આવી રીતે પૂજા કરશો
તો માતા લક્ષ્મીજી તમારા ઘરમાં જરૂર આવશે અને તમને ખૂબ સારા આશીર્વાદ આપશે। અને મિત્રો, જે કોઈ પણ લોકોના ઘરમાં મુશ્કેલી હોય, ગરીબી હોય, કોઈ પણ કષ્ટ હોય, ઘરમાં ઝઘડા થતા હોય અથવા તો પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડા થતા હોય કે પછી કોઈ મનોકામના ઘણા સમયથી પૂર્ણ ન થતી હોય, તો તમારે આ વિડીયોને અંત સુધી ધ્યાનપૂર્વક સાંભળવો જોઈએ, જેથી કરીને તમને પૂરી જાણકારી મળી શકે અને આવનારા વર્ષમાં તમારે શું કરવું જોઈએ, કેવી રીતે ધન પ્રાપ્ત કરવું જોઈએ અને ભગવાનની પૂજા કેવી રીતે કરવી જોઈએ, કેવા કેવા ઉપાયો કરવા જોઈએ। તો મિત્રો, હવે આપણે એ જાણીએ કે આપણે ધનતેરસની પૂજા કેવી રીતે કરીએ તો માતા લક્ષ્મીજી આપણા ઘરમાં સ્થાયી રૂપે નિવાસ કરે છે। મિત્રો, ધનતેરસના દિવસે સૌ પ્રથમ 2 બાજોઠ લેવાના છે અને બંને બાજોઠ ઉપર લાલ કલરના કપડાં પાથરી દેવાના છે। ત્યારબાદ આપણા જમણા હાથ બાજુનો જે બાજોઠ હોય એ બાજોઠ ઉપર તમારે ઘઉં પાથરવાના છે અને ડાબા હાથ બાજુના બાજોઠ ઉપર ચોખા પાથરવાના છે। ઘઉંવાળો બાજોઠ છે એની ઉપર ભગવાન ગણેશજીની સ્થાપના કરવાની છે અને ચોખાવાળો બાજોઠ છે એના ઉપર માતા લક્ષ્મીજીના ફોટાની સ્થાપના કરવાની છે। તમારી પાસે માતા લક્ષ્મીજીનો ફોટો ન હોય તો 5 રૂપિયાના સિક્કાની સ્થાપના કરીને 3 ફળ મૂકવાના છે અને યથાશક્તિ મુજબ સૂકો મેવો નૈવેદ્ય માટે મૂકવો જોઈએ। ત્યારબાદ દીવો અગરબત્તી કરીને સ્થાપના કરવાની છે। આસન પાથરીને તમારે ત્યાં જ બેસી જવાનું છે અને તમારે એક વાટકીમાં કંકુ અને ચંદન પલાળી દેવાના છે। એક વાટકીમાં ચોખા લેવાના છે, નાળા છેડીની દડી લેવાની છે, જનોય, અત્તર, પુષ્પ આ બધી જ વસ્તુ તમારે સાથે રાખવાની છે અને એક થાળ રાખવાનો છે જેમાં કળશ અને વાટકીમાં પૂજા માટે પાણી અને એક વાટકીમાં પંચામૃત લેવાનું છે। ત્યાર પછી સૌ પ્રથમ તમારે 2 હાથ જોડીને ભગવાનને નમસ્કાર કરવાના અને ત્યારબાદ પોતાના ઉપર જળનો છંટકાવ કરવો અને 3 વખત જમણા હાથની હથેળીમાં પાણી લઈને પી જવું। ત્યાર પછી પોતાના કપાળ ઉપર કંકુથી તિલક કરવું અને જમણા હાથે નાળા છેડી બાંધી દેવી। આટલું થઈ ગયા બાદ જમણા હાથમાં ફૂલ લઈને ભગવાન ગણેશજીને વંદન કરીને ફૂલ અર્પણ કરી દેવા અને એક ગાયના ઘીનો દીવો કરીને ભગવાનની આરતી કરવી। આવી રીતે તમારે પૂજા આરાધના કરી લેવી જોઈએ। તો મિત્રો, હવે આપણે એ જાણીએ કે એવી કઈ વસ્તુ છે જેને ધનતેરસના દિવસે ઘરમાં લાવવાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે। મિત્રો, સૌ પ્રથમ આપણે ધનતેરસના દિવસે સોના અથવા ચાંદીની ખરીદી કરતા હોઈએ છીએ। જો આપણે સોનું ચાંદી ખરીદવામાં અસમર્થ હોઈએ અને સોના અથવા ચાંદીની ખરીદી ન કરી શકીએ એમ હોય તો મિત્રો, આજના દિવસે તમારે 10 રૂપિયાનો સિક્કો માતા લક્ષ્મીજીને અર્પણ કરવાનો છે અને બીજા દિવસે સવારે આ સિક્કો લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં મૂકી દેવાનો છે। બસ આટલું કરવાથી જ તમારા ઘરમાં ધન આવવાનું ચાલુ થઈ જશે અને આખું વર્ષ માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા ઘરમાં ધનની કમી નહીં આવે। તો મિત્રો, હવે વાત કરીએ એ વસ્તુની જે ધનતેરસના દિવસે ખરીદવી જોઈએ, પરંતુ એ વસ્તુઓ ખૂબ કિંમતી છે, પરંતુ જે લોકો આ બધી જ વસ્તુઓ ખરીદવા માટે સમર્થ હોય એવા લોકોએ ધનતેરસના દિવસે સોના ચાંદીના સિક્કા, સોના ચાંદીની વસ્તુઓ જે કંઈ પણ તમે ખરીદી શકો એ યથાશક્તિ મુજબ ખરીદીને સૌથી પહેલા ઘરમાં લાવીને તમારે પહેરવાની નથી, પરંતુ એને માતા લક્ષ્મીજીને અર્પણ કરવાની છે। ત્યાર પછી તમારે એને પહેરવી જોઈએ। મિત્રો, માતા લક્ષ્મીજીના પાઠ કરવા જોઈએ। માતા લક્ષ્મીજીને એવું કહેવું જોઈએ કે આ બધી જ વસ્તુઓ તમારી છે અને અમે તમારા ભક્તો છીએ અને તમારા થકી જ અમે અહીંયા છીએ। આવી રીતે તમારે પ્રાર્થના કરીને જે કંઈ પણ કષ્ટ હોય, જે કંઈ પણ મનોકામના હોય એ બધું જ માતા લક્ષ્મીજીને જણાવી દેવાનું છે। આટલું કર્યા બાદ આ વસ્તુઓ તમારે પહેરવી જોઈએ અને બીજી વસ્તુ કોડી છે। મિત્રો,
તમારે ધનતેરસના દિવસે 7 કોડી લાવવી જોઈએ. આ 7 કોડી ઘરમાં લાવીને ભગવાન ગણેશજી અને માતા લક્ષ્મીજીને અર્પણ કરવાની છે. જો તમે બીજી કોઈ પણ વસ્તુ ન લાવી શકો એમ હોય તો તમે કોડી તો લાવી જ શકો છો. અને કોઈ પણ જગ્યાએ તમે બજારમાં જાઓ તો તમને કોડી આસાનીથી મળી જશે. જે લોકો ફૂલહાર વેચતા હોય અથવા તો મંદિરની બાજુમાં કોઈ એવી દુકાન હોય જ્યાં બધી જ વસ્તુઓ મળતી હોય ત્યાંથી તમને કોડી પણ મળી જશે. આ 7 કોડી લઈને એને ચોખ્ખા પાણીમાં પલાળીને સાફ કરીને ગંગાજળનો છંટકાવ કરીને માતા લક્ષ્મીજીને અર્પણ કરવી જોઈએ. આવી રીતે કરવાથી પણ ધનતેરસના દિવસે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. મિત્રો, ત્રીજી વસ્તુ છે વાસણ. મિત્રો, આજના દિવસે એટલે કે ધનતેરસના દિવસે વાસણ ખરીદવાની પણ ખૂબ જૂની પરંપરા છે. મિત્રો, આજના દિવસે સૌથી પહેલા કોઈ પણ વાસણ તમે ઘરે લાવો તો સૌથી પહેલા એ વાસણ માતા લક્ષ્મીજી અને ભગવાન ગણેશજીને અર્પણ કરીને તમારે એમાં ભોગ લગાવવો જોઈએ અને અગરબત્તી કરવી જોઈએ. ત્યારબાદ ભગવાનની આરતી ઉતારવી જોઈએ. આવી રીતે તમે વાસણ લઈને સૌથી પહેલા ભગવાનને અર્પણ કરો છો તો તમારા ઘરમાં ક્યારેય પણ દુઃખ નથી આવતું. તો મિત્રો, આવી રીતે કોઈ પણ વસ્તુ તમે ઘરમાં લાવો તો સૌથી પહેલા ભગવાનને અર્પણ કરજો. ત્યારબાદ આવે છે સાવરણી. મિત્રો, 3 નંગ સાવરણી ધનતેરસના દિવસે ઘરમાં લાવીને માતા લક્ષ્મીજીને અર્પણ કરીને કોઈ પણ મંદિરમાં આ 3 સાવરણીનું દાન કરવાનું છે. આવી રીતે કરવાથી પણ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને તમારા જીવનમાં તમે જે કંઈ પણ કષ્ટ ભોગવી રહ્યા હોય એ બધા જ કષ્ટો દૂર થાય છે. તો મિત્રો, આવી રીતે માતા લક્ષ્મીજીને આમંત્રણ આપી શકાય છે, માતા લક્ષ્મીજીને ખુશ કરી શકાય છે અને માતા લક્ષ્મીજીના જાપ કરી શકાય છે. હવે આપણે એ જાણી લઈએ કે ધનતેરસના દિવસે આપણે કઈ વસ્તુ ભૂલથી પણ ઘરમાં ન લાવવી જોઈએ. મિત્રો, કદાચ તમે આ વસ્તુ ભૂલથી પણ તમારા ઘરમાં લાવશો તો માતા લક્ષ્મીજી નારાજ થઈને તમારું ઘર છોડી દેશે અને તમારા ઘરમાં ગરીબી અને દરિદ્રતા વાસ કરશે. તો મિત્રો, હજુ સુધી તમે આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો કૃપા કરીને આ વિડીયોને એક લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી અવશ્ય લખજો. મિત્રો, ધનતેરસના દિવસે આ વસ્તુ ખરીદવી અશુભ માનવામાં આવે છે. આ વસ્તુને ધનતેરસના દિવસે ઘરમાં લાવવાથી ઘરમાં રહેલી ધન સંપત્તિ પણ દૂર થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. એટલા માટે ખાસ કરીને આ વસ્તુ તમારે ભૂલથી પણ ખરીદવી ન જોઈએ. મિત્રો, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક ગ્રંથો અનુસાર એવું કહી શકાય છે કે આયરનની વસ્તુઓના કારક શનિદેવ છે. એટલે ધનતેરસના દિવસે ભૂલથી પણ લોખંડની બનેલી વસ્તુઓ ન ખરીદવી જોઈએ. ધનતેરસના દિવસે લોખંડ ખરીદવાથી કુબેર દેવ નારાજ થાય છે અને ઘણા લોકો ધનતેરસ પર એલ્યુમિનિયમના વાસણો અથવા તો એલ્યુમિનિયમની બીજી વસ્તુઓ ખરીદતા હોય છે. પરંતુ મિત્રો, એલ્યુમિનિયમ પર રાહુની અસર ખૂબ હોય છે અને એને દુર્ભાગ્યનું સૂચક પણ માનવામાં આવે છે. એટલે ધનતેરસના શુભ તહેવાર પર એલ્યુમિનિયમની નવી વસ્તુઓ ખરીદવાનું તમારે ટાળવું જોઈએ. એની જગ્યાએ બીજી કોઈ પણ વસ્તુની ખરીદી કરવી જોઈએ. તેમજ લોખંડ ખરીદવાનું પણ ટાળવું જોઈએ. અને કદાચ તમે લોખંડની વસ્તુઓ ખરીદશો તો શનિદેવની દ્રષ્ટિ તમારા પર પડશે અને એલ્યુમિનિયમની વસ્તુ ખરીદશો તો રાહુની દ્રષ્ટિ તમારા પર પડશે અને કુબેર દેવ તમારાથી ખૂબ દૂર થઈ જશે અને આના લીધે તમારે આખું વર્ષ પૈસાની તંગીનો સામનો કરવો પડશે. ત્યાર પછી ધનતેરસના દિવસે એક બીજી વસ્તુ એવી છે કે જેને આપણે ધારદાર કહીએ છીએ, તીક્ષ્ણ કહીએ છીએ, એવી વસ્તુઓ પણ ન ખરીદવી જોઈએ. જેમ કે છરી, કાતર, પેન, આવી ધારદાર વસ્તુઓ ધનતેરસના દિવસે બિલકુલ ન ખરીદવી જોઈએ. ધનતેરસના દિવસે આવી વસ્તુઓની ખરીદી કરવાને અશુભ માનવામાં આવે છે.
ધનતેરસના દિવસે ઘણી બધી વસ્તુઓની ખરીદી કરવાને ખૂબ શુભ માનવામાં આવે છે, પરંતુ અમુક આવી ધારદાર વસ્તુઓને અશુભ માનવામાં આવે છે. કદાચ તમે આવી વસ્તુઓ ખરીદીને ઘરમાં લાવશો તો એક વાત યાદ રાખજો કે તમે આ વસ્તુઓની સાથે સાથે દરિદ્રતાને પણ આમંત્રણ આપીને આવ્યા છો, અને ત્યાર પછી દરિદ્રતા તમારા ઘરમાં વાસ કરશે. હવે મિત્રો, પ્લાસ્ટિકની વસ્તુની વાત કરીએ તો આજકાલ પ્લાસ્ટિકની ઘણી બધી વસ્તુઓ માર્કેટમાં ખૂબ જોવા મળે છે. ઘણા બધા લોકોને ખ્યાલ ન હોય એટલે જાણતા અજાણતા બીજી વસ્તુઓ ખરીદવા માટે માર્કેટમાં ગયા હોય અને એની સાથે સાથે ભૂલથી પણ પ્લાસ્ટિકની વસ્તુઓ ખરીદાઈ જાય તો યાદ રાખજો કે પ્લાસ્ટિકની વસ્તુઓ ઘરમાં સુખ સમૃદ્ધિ નથી લાવતી. એટલે ધનતેરસના દિવસે તમે કોઈ પણ શુભ વસ્તુ ખરીદવા ગયા હોય ત્યારે ભૂલથી પણ બીજી વસ્તુઓની ખરીદી ન કરો, નહીતર એની એ જ પરિસ્થિતિ રહેવાની છે. કારણ કે તમે શુભ વસ્તુઓની ખરીદી કરવા ગયા હશો અને સાથે સાથે ઘણી બધી અશુભ વસ્તુઓ પણ ઘરમાં આવી જશે. એટલા માટે જ ધનતેરસના દિવસે પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ ખરીદવી ન જોઈએ. હવે બીજી વાત એ છે કે ધનતેરસના દિવસે કાચના વાસણ પણ ન ખરીદવા જોઈએ, કારણ કે કાચનો સંબંધ પણ રાહુ સાથે જોડાયેલો છે. એટલે ધનતેરસના દિવસે ભૂલથી પણ કાચની વસ્તુઓ ન ખરીદવી જોઈએ. ધનતેરસના દિવસે કાચ ખરીદવાથી ઘરમાં આશીર્વાદની જગ્યાએ મુશ્કેલીઓ આવે છે. ઘરમાં ધનની જગ્યાએ દરિદ્રતા આવે છે, ગરીબીનો વાસ થાય છે. એટલા માટે ખાસ કરીને આટલી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. કાચની બોટલ અથવા કાચની કોઈ પણ વસ્તુ ખરીદવી ન જોઈએ. ધનતેરસ પર કોઈ પણ શુભ વસ્તુની તમે ખરીદી કરી શકો છો, જેમ કે સોનું, ચાંદી, વાસણો, પરંતુ યાદ રાખજો કે લોખંડ ન ખરીદવું જોઈએ, એલ્યુમિનિયમ ન ખરીદવું જોઈએ, તીક્ષ્ણ અને ધારદાર વસ્તુઓ ન ખરીદવી જોઈએ, પ્લાસ્ટિકની વસ્તુઓ ન ખરીદવી જોઈએ, અને અંતમાં કાચના વાસણો અથવા તો કાચની કોઈ પણ વસ્તુની ખરીદી ન કરવી જોઈએ. જો તમે એક નાની એવી ભૂલ કરશો તો પણ તમારા જીવનમાં તમારે અથાગ મહેનત કરવી પડશે. ઘણા બધા પ્રયાસ કરવા છતાં પણ તમને તમારું ધાર્યું પરિણામ નહીં મળે. મિત્રો, આ બધી જ વર્ષો જૂની પરંપરા છે જે આપણા ધાર્મિક ગ્રંથોમાં લખાયેલી છે. આપણી સંસ્કૃતિ એને કેટલાય વર્ષોથી આગળ ધપાવી રહી છે, પરંતુ આજના સમયમાં એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ થઈ રહ્યું છે. એ સમય દરમિયાન અત્યારે ઘણા બધા લોકો આપણા ગ્રંથો પ્રમાણે જીવન જીવવાનું ભૂલી ગયા છે. એ પણ એક દુઃખની વાત છે કે આજકાલ વિદેશના લોકો આપણા દેશમાં આવીને આપણી સંસ્કૃતિને અપનાવી રહ્યા છે, પરંતુ આપણા જ દેશના યુવક યુવતીઓ વિદેશમાં જઈને વિદેશી સંસ્કૃતિ અપનાવી રહ્યા છે. હવે તમારે વિચાર કરવો જોઈએ કે આપણે એનાથી આકર્ષિત થઈએ છીએ, પરંતુ એ લોકો તો ખુદ આપણાથી આકર્ષિત થાય છે અને એમની સંસ્કૃતિમાં કોઈ પણ એવી વસ્તુ નથી. એ લોકોએ બધા જ ભોગ વિલાસ કરી લીધા છે, એટલે જ એને ખ્યાલ આવી ગયો છે કે આ બધું તો ખોટું છે, આ બધું વ્યર્થ છે અને આપણું જીવન ખોટી દિશામાં જઈ રહ્યું છે. અને એટલે જ એ લોકો આપણી સંસ્કૃતિ તરફ ખેંચાયા છે અને આજે આપણા જે કંઈ પણ સંસ્કાર છે એ સંસ્કાર એ લોકો અપનાવી રહ્યા છે. અને આ બધું શા માટે થાય છે? કારણ કે એ લોકોએ બધું જ ભોગવી લીધું છે અને બધા જ અનુભવ કરી લીધા છે. જ્યારે એ લોકો ભારતમાં આવે છે અને અહીંયાના ચમત્કાર જુએ છે, અહીંયાના દેવી દેવતાઓના દર્શન કરે છે, ત્યારે એમના શરીરમાં એક સકારાત્મક ઉર્જાનો અનુભવ કરે છે. આજે ઘણા બધા લોકો જે લાખો કરોડો રૂપિયા કમાતા હોય, કરોડોનો ધંધો હોય, પરંતુ એવા લોકો પણ ભારતમાં આવીને સાધુ સંત બને છે. અને એ પણ માત્ર પુરુષો જ નહીં, પરંતુ મહિલાઓ પણ એનું અનુકરણ કરે છે. હવે તમે એક વસ્તુનો વિચાર કરો કે આપણે આપણા ધર્મને આગળ વધારવો છે કે વિદેશી સંસ્કૃતિને આગળ વધારવી છે. મિત્રો, આજના સમયમાં પણ ઘણા બધા લોકો
શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ કરીને અથવા તો આપણા ધર્મ ગ્રંથો પ્રમાણે જીવન જીવીને ઘણી બધી સફળતા મેળવી ચૂક્યા છે। એટલા માટે ખાસ કરીને ધનતેરસના દિવસે આટલી વસ્તુની ખરીદી ન કરતા, નહીતર તમારા પર સંકટ આવી શકે છે। તો મિત્રો, આ કોઈ ઉપજાવી કાઢેલી અથવા તો ઘરે બનાવેલી વાતો નથી, પરંતુ આપણા ધાર્મિક ગ્રંથોમાં દર્શાવાયેલી વાતો છે, જેનું અનુકરણ કરવું એ આપણા માટે ખૂબ ફાયદાકારક છે। ઘણા બધા લોકો આજે નાસ્તિક થઈ ગયા છે। એ લોકોને આ બધી વસ્તુ મગજમાં નથી ઘૂસતી। એ લોકો એવું કહે છે કે આ બધું ખોટું છે, પરંતુ એકવાર એનો પરચો તમારા જીવનમાં મળી જશે તો તમારી 7 પેઢી ગરીબીમાં પસાર કરવી પડશે, એટલું યાદ રાખજો। તો મિત્રો, જો તમને આ વિડીયો અને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરીને તમારા મિત્રો, સગા સંબંધીઓ સાથે શેર કરજો, જેથી કરીને એ લોકો પણ આ વસ્તુ વિશે માહિતી મેળવી શકે અને અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અને માતા લક્ષ્મીજીનું નામ જરૂરથી લખજો, જેથી કરીને માતા લક્ષ્મીજીની કૃપા આપણને હંમેશા મળતી રહે। મિત્રો, ફરી મળશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતા લક્ષ્મીજી।